તમને ચડાવનારા દુનિયામાં ઘણા મળશે. તમારા સગા ભાઈ સાથે તમારું સારું પડતું હશે, કોઈ વહુ ને સાસુ સાથે સારું બનતું હશે. આ દુનિયા તમારું સારું જોઈ શકતી નથી. રામાયણના બધા પાત્રો પરલોકમાં ચાલ્યા ગયા. એક પાત્ર આજે પણ જીવતું છે, ઘર ઘરમાં જીવે છે, જિસકા નામ મંથરા. ફૂંકો માર્યા જ કરશે. ગઈકાલની સ્ટોરી પૂરી કરું? અચ્છા, એના માટે બેઠા છો? મને તો એમ કે બેસણું છે એટલે આજે ઊભા થઈને રવાના થઈ જશે. સરસ. જો બેસણું પણ ભૂલાઈ જાય એવો વાર્તાનો શોખ છે. નાના ભાઈને સાસુ અને સસરાએ કાનમાં ફૂંક મારી કહી દીધું, થઈ જાવ જુદા, આખી જિંદગી તમારે જ કાળી મહેનત કરવાની છે. પહોંચી ગયો. મોટા ભાઈ જુદા થવું જ એટલે બસ ભાગ પાડી દો. દુકાન, ઘર, ખેતર બધાના ભાગ પાડી દો. રૂપિયા, કપડાં, દાગીના. પણ તકલીફ એ મારે કાંઈ તમારી સાથે ખુલાસા નથી કરવા. તમને મેં કીધું એ પ્રમાણે કરી નાખો. પપ્પા નથી એટલે મારે તમારી પાસે આવવું પડે. સારું, બોલ. 2 ખેતર એક તારું, 2 દુકાન એક દુકાન તારી, 2 ઘર જે ઘરમાં તું રહે છે તારું. લે, રૂપિયા કેટલા? 50 લાખ. ઉઠાવ. આ ડબ્બો ભરીને દાગીના કરી ના ગળતા લઈ જા. નાચતો કૂદતો ઘરે પહોંચ્યો. 9:15 દુકાન બંધ કરીને ભાઈના ઘરે જઈને જ્યારે ઘરે આવ્યો, કેમ આજે બહુ ખુશ છો? અરે આજે તો એટલો બધો ખુશ છું, તને આમ મઢી દઈ સોનેથી. પણ શું છે એવું? તે ડલ્લો ક્યાં પાડી આવ્યા? તમે ખાતર પાડી આવ્યા? નહીં, આજે મોટા ભાઈને કહી આવ્યો કે આજથી આપણે જુદા. અને ભાઈની પત્ની શું કીધું? જુદા. હા, દુકાનમાં જુદા, ધંધામાં જુદા, રૂપિયાના બટવારા. ઓહો, આ ન કરવાનું કામ તમે કોને પૂછીને કરી આવ્યા? ભૂલો છો. પપ્પાની ગેરહાજરીમાં તમારા મોટા ભાઈ તમારા માટે ભગવાન જેવા જ, અને ભગવાન જેવા ભાઈથી તમે જુદા પડી રહ્યા છો. તમારી સાથે લગ્નથી બંધાયેલી છું માટે તમારી સાથે રહીશ, બાકી એક ઘડી તમારી સાથે હું ના રહું. આવા ભગવાન જેવા ભાઈથી તમે જુદા પડવાની કોશિશ તો શું કરું? આખા દિવસ મજૂરી મારે કરવાની, જલસા એમણે કરવાના. કોણે કીધું તમને આવું? તારા મા બાપે. અચ્છા, એ લોકોએ આ કાંડી પેટાવી છે. તમે તો સમજો. હું તો નથી કહેતી ને આપણે જુદા થઈએ. હું તમને એમ કહું છું કે આપણે સાથે રહીએ. મોટા ભાઈના પુણ્યથી જ આપણું બધું સરસ ચાલે છે. તમે જુદા થયા ને, જોજો તમારી દુકાનમાં આવતીકાલની ગ્રાહકી કેવી હશે અને આપણા ઘરની તકલીફો કેવી હશે. 1 કલાક સુધી પત્નીએ પતિને સમજાવ્યા. આંખમાંથી આંસુ નીકળ્યા. શું કરું હવે? શું કરું? શું કરું? ચાલો હમણાં ને હમણાં જાઓ મોટા ભાઈ પાસે. હવે મારા પગ ભારે થાય છે. હું જ હમણાં આટલું કહીને આવ્યો, હવે હું કયા મોડે મોટા ભાઈ પાસે? તમારા પગ ભારે થાય છે ને, લ્યો હું તમારી સાથે આવું છું. માં દીકરાને આંગળી પકડીને સ્કૂલે લઈ જાય. પત્ની પોતાના પતિને પકડીને મોટા ભાઈ પાસે લઈ ગઈ. રાતના 12 વાગ્યા છે. દરવાજો ખટખટાવ્યો. જેવો દરવાજો ખુલ્યો, મોટા ભાઈની નજર નાના ભાઈ પર. અરે નાના ભાઈ, તું અત્યારે 12 વાગે? અંદર આવ, પેલા અંદર આવ. જો પોઝિટિવિટી શું કહેવાય. ધારે તો મોટો ભાઈ હવે નેગેટિવિટીને વ્યક્ત કરવાનો અધિકારી છે, એની જગ્યાએ મોટા ભાઈની પોઝિટિવિટી શું છે મોટા ભાઈએ અંદર લીધા પછી કાંઈ રહી ગયું છે? કાંઈ મારાથી આપવાનું રહી ગયું છે? કાંઈ મારા ભૂલાઈ ગયું હોય તો તું બોલ. આપણે માણસ છીએ, ભૂલી જવાય. કોઈ પપ્પા આપણને ચીજ આપી ગયા હોય, મારે તને આપવાની રહી ગયો તો તું બોલ, તો હું તને આપી દઉં. તમને કોઈ ફિલિંગ નથી થતી આ સાંભળ્યા પછી? યાદ રાખજો, પ્રેમથી મોટો પરમાત્મા દુનિયામાં કોઈ નથી, અને સ્નેહથી મોટું સ્વર્ગ આ દુનિયામાં કોઈ નથી. તમે પ્રેમ આપો, તમને પ્રેમ 100% મળશે.
હું દેરાણી છું ને એ જેઠાણી છે તો જેઠાણી એ પહેર ભૂલી જાઓ. કોઈ જેઠાણી નથી, કોઈ દેરાણી નથી, કોઈ નણંદ નથી, કોઈ ભોજાઈ નથી. જે પ્રેમ આપે છે, જે સ્નેહ આપે છે, એ આ દુનિયાની મોટામાં મોટી વ્યક્તિ છે. મોટા ભાઈ આટલું જ કીધું. કંઈ રહી ગયું છે તો યાદ કરાવો, આપી દઉં. અને એ જ વખતે નાનો ભાઈ કહે છે, હા રહી ગયું છે. શું રહી ગયું? બોલ. તમારું સાનિધ્ય રહી ગયું છે, તમારી નિશ્રા રહી ગઈ. મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું નાનો છું, મને માફ કરી દો. આવેશમાં આવીને મેં તમારી સાથે છેડો ફાડી રાખવાની વાત કરી, પણ મને ખબર નથી કે તમારા પુણ્યથી તો મારા ગાડા ચાલે છે. મોટા ભાઈ, ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય બીજી વાર આવી ભૂલ નહીં કરું. અને હવે મારે મારા ઘરે પણ જવું નથી, તમારી સાથે જ રહેવું છે. તમારી સાનિધ્ય, તમારી નિશ્રા એ જ જોઈએ છે. આ દાગીના લઈ જાઓ, આ રૂપિયા લઈ જાઓ, આ કાગળિયા બધા ફાડી નાખું છું. મારે કાંઈ જોઈતું નથી, મને તમે જોયો છે. છૂટા પડેલા બે ભાઈ એક થઈ ગયા. બી પોઝિટિવ. આપણા અર્થ ધ્યાન, આપણા રૌદ્ર ધ્યાન બીજું કાંઈ નથી. આપણી નેગેટિવિટી, નેગેટિવ વિચારધારા, નેગેટિવ થોટ્સ, નેગેટિવ ફિલિંગ્સ અને નેગેટિવ એક્શનમાંથી બહાર આવો. તમે દુર્ધ્યાનમાંથી બહાર આવશો, અને દુર્ધ્યાનમાંથી બહાર આવશો. શુભ ધ્યાન તમને સ્વર્ગ અને પરંપરાએ મોક્ષ અપાવ્યા વગર નહીં રહે. આવું મુક્તિપદ આપણે સૌ પ્રાપ્ત કરીએ એ શુભેચ્છા.